ડોક્ટર અરવિંદ બી ગડારા, વેટનરી ઓફિસર, BVSC એન્ડ એચ. આજે જનરલી વર્લ્ડ ઝૂનોસિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઝૂનોસિસ મીન્સ કે કોઈ બી ડિઝીઝ હોય જે એનિમલના ડિઝીઝ માણસોમાં ટ્રાન્સમિટ થતા હોય, માણસોના ડિઝીઝ એનિમલમાં ટ્રાન્સમિટ થતા હોય, એને રોકવા માટે, માણસોની જાગૃતિ માટે વર્લ્ડ ઝૂનોસિસ ડે ઉજવવામાં આવે છે. રાજકોટમાં બધા ટ્રસ્ટવાળા, NGO વાળા હોય છે, એ લોકો એ રીતે પ્રિવેન્શન માટે આજે કેમ્પ ઉજવણી કરતા હોય છે કે જેમાં એ લોકોને એનિમલનું સમજાવવામાં આવે કે ભાઈ કઈ રીતે એનિમલનો ડિઝીઝમાં ટ્રાન્સમિટ થતા હોય છે, તો એને કઈ રીતે વેક્સિન આપવું, કઈ રીતે એને જાળવણી કરવી, બધું નોલેજ આપવામાં આવતું હોય છે. એટલે મેજોરિટી અડકવાના કારણે જે રોગ અડકવા જ થતો હોય છે ને, દાખલા તરીકે કોઈ ડોગ બાઇટ કરતું હોય તો એનો જે ડિઝીઝ રોકવા માટે જ આજે એને પ્રિવેન્શન માટે વેક્સિન આપવામાં આવે છે.